નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કેન્દ્ર સરકારના ICDS પ્રોજેક્ટમાં કામ કરતા અને 53,000 આંગણવાડીનું કેન્દ્રોનું જેઓ સંચાલન કરી રહ્યા છે તેવા 1,10,000 કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને બજેટ 2024માં કેન્દ્ર સરકાર દ્વારા ફરીથી નિરાશા સાંપડી છે. કારણ કે સરકાર દ્વારા આ કર્મચારીઓના જે 60% ભાગ કેન્દ્ર સરકારનો છે માનદ વેતનમાં, તેમાં કોઈપણ જાતનો વધારો છેલ્લા 6 વર્ષથી કરવામાં નથી આવ્યો. છેલ્લે વધારો વર્ષ 2018માં કરવામાં આવ્યો હતો, જ્યારે નરેન્દ્ર મોદી સરકાર અસ્તિત્વમાં આવી હતી, પરંતુ ત્યારબાદ 6 વર્ષથી આ કર્મચારીઓની ઉપેક્ષા થઈ રહી છે અને તેમનો વધારો કરવામાં નથી આવી રહ્યો. આ તમામ અટકળો વચ્ચે મિત્રો હવે ગુજરાત સરકારના આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા આગામી સમયમાં જો સરકાર તેમની વિવિધ માંગો નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલનો સાથે જ મિત્રો અચોક્કસ મુદતની હડતાલોની જે છે તે મિત્રો તૈયારીઓ કરવામાં આવી રહી છે. આને અનુલક્ષીને હવે મિત્રો ગુજરાત રાજ્યના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સહિત જે આંગણવાડી કર્મચારી યુનિયનના લીડરો છે તેઓ વિવિધ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કલેક્ટર અને સાથે જ મિત્રો મામલતદારો અને વિવિધ મોટા અધિકારીઓને જે છે તે મિત્રો આવેદન આપવાનું શરૂ કરી દીધું છે. આગામી સમયમાં સરકારી કર્મચારીઓની જેમ જ આ કર્મચારીઓને જો મિત્રો કોઈપણ જાતનો વધારો નહીં આપવામાં આવે તો તેમનું જે આંદોલન છે તે ઉગ્ર બનશે તેવી ચીમકીઓ પણ ઉતારવામાં આવી હતી. જાણીએ મિત્રો આજના વિડીયોમાં વિગતવાર કે આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો માસિક પગાર કેટલો જે છે તે વધારો માંગી રહ્યા છે અને સરકાર સમક્ષ બીજી અન્ય કઈ માંગણીઓ છે, તમામ માહિતી વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાનો લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત રાજ્યના ICDS પ્રોજેક્ટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો હાલમાં અસ્તિત્વમાં છે, જેમાં 1,10,000 કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો પોતાનો જે છે મિત્રો પરસેવો રેડી અને મહેનત કરી અને આ પ્રોજેક્ટને આગળ ધપાવી રહી છે. સરકાર દ્વારા કુપોષણ તેમજ મિત્રો જે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન છે અને જે આરોગ્યના લક્ષી જે કાર્યક્રમો છે તેને લઈ અને આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો મારફતે રાજ્યના 0 થી 6 વર્ષના બાળકોને પોષણ, તેમના આરોગ્ય, રસીકરણ વગેરે જેવી પ્રક્રિયાઓ આ બહેનો દ્વારા કરવામાં આવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી આ બહેનોની ઉપેક્ષા થઈ રહી છે. પરંતુ રાજ્ય સરકારની વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં આ કાર્યકર બહેનોને 10,000 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનોને 5,500 એટલે કે 5,500 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન ચૂકવાઈ રહ્યું છે. ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારી તરીકેના લાભો આ કર્મચારીઓને આપવા માટે ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. સાથે જ માનદ વેતનમાં વધારો, સાથે જ મિત્રો સારી ક્વોલિટીના જે છે તે મિત્રો સ્માર્ટફોન, રોજિંદી જે મિત્રો તેમની કામગીરી છે તેમાં ઘટાડવો, ICDS સિવાયની કોઈ કામગીરી ના સોંપવી, સાથે જ મિત્રો જે પગારી રજાઓ છે, માંદગીની રજાઓ છે તેમાં વધારો કરવો, સાથે જે ડ્રેસ આપવામાં આવે છે તે ડ્રેસની સિલાઈમાં સુધારો કરવો વગેરે જેવા ઘણા પડતર પ્રશ્નો આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના વર્ષોથી લઈ અને તેઓ સરકાર સમક્ષ જે છે તે આંદોલન કરી રહ્યા છે. પરંતુ સરકાર આંખ આડા કાન કરી અને કર્મચારીઓના જે છે તે મિત્રો પગારને માગી રહી હતી. હવે સરકારી કર્મચારીઓને જેમ આ કર્મચારીઓ પણ ઉગ્ર લડતમાં આવી ગયા છે અને કર્મચારી યુનિયન દ્વારા હવે સરકારી કર્મચારીઓની જેમ આ કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવાના, સરકાર દ્વારા જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવે છે તે ગ્રેજ્યુટીનો લાભ આપવો, સાથે જ PF ESICનો લાભ આપવો એટલે કે વીમાનો, ઇન્સ્યોરન્સનો લાભ આપવો વગેરે જેવી માંગણીઓ સાથે સરકારને ઘેરવા માટે તમામ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આવેદનપત્રો આ આંગણવાડી કર્મચારી યુનિયનો દ્વારા આપવાનું શરૂ થઈ ગયું છે. ગતરોજ અરવલ્લી, મોરબી, સુરત વગેરે જિલ્લાઓમાં આવેદનો આપવામાં આવ્યા હતા અને સરકારી સમક્ષ જે છે તે મિત્રો આ કર્મચારીઓ પોતાની માંગણીને લઈ અને જે અડગ છે મિત્રો આંગણવાડી કાર્યકરો અને સહાયકો દ્વારા તેમની મુખ્ય માંગણીઓ જેવી કે માનદ વેતનમાં વધારો અને સરકારી કારણોસર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર અને વિવિધ તેડાગર બહેનો એટલે કે હેલ્પરોએ ભાગ લીધો હતો. આ દરમિયાન આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને માસિક 26,000 રૂપિયા પ્રતિ માસ એટલે કે 26,000 રૂપિયા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને 18,000 રૂપિયા પ્રતિ માસ જે છે તે મિત્રો માનદ વેતન ચૂકવવામાં આવે અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સરકારી કર્મચારી જાહેર કરી દર 6 મહિને જે સરકારી કર્મચારીનો મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે તે ચૂકવવામાં આવે વગેરે જેવા પડતર પ્રશ્નોને લઈ અને હાલમાં આવેદનો અપાઈ રહ્યા છે. એટલે કે મિત્રો આપણે ઘણા લાંબા સમયથી વાત કરી રહ્યા હતા કે આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર 18,000 રૂપિયા અને તેડાગર બહેનોનો પગાર 15,000 રૂપિયા કરવાની વાત હતી. પરંતુ હવે મોંઘવારી સાથે આ કર્મચારીઓની માંગ પણ બદલાઈ છે. એટલે કે હવે કર્મચારી જે છે તે મિત્રો આંગણવાડી કાર્યકર બહેનોનો 26,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન અને તેડાગર બહેનોનો 18,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન જે છે તે મિત્રો ઈચ્છી રહ્યા છે. જોવાનું એ રહે છે કે સરકારને જે આવેદનો પહોંચી રહ્યા છે તેનાથી સરકાર સફાળી જાગે છે કે નહીં અને કાર્યકર બહેનોનો 26,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન અને તેડાગર બહેનોનું 18,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતનને લઈ અને સરકાર ચર્ચા કરી અને આ કર્મચારીઓને માનદ વેતન ઝડપથી વધારી આપે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.